નમસ્કાર દર્શક મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા એટલે માનવ જીવનના અઘરામાં અઘરા સવાલનું સરળથી સરળ સમાધાન. અને આ સમાધાનની જરૂરિયાત આજે એટલા માટે વધી ગઈ છે કેમ કે પરિસ્થિતિ ઘણી વિષમ છે. બહારથી હસતો દેખાતો માણસ અંદરથી ઘણો અશાંત છે, ઉદ્વિગ્ન છે, કેમ કે અઢળક સવાલો છે સામે. સમાધાન ક્યાંક મળી પણ જાય છે, પરંતુ કામ ચલાવવું. પરમનન્ટ સોલ્યુશન માટે તો શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોને વાગોળવા પડે, ચિંતન મનન કરવું પડે. એ દિશામાં આપણો નાનકડો પ્રયાસ, અને આપણે આવી પહોંચ્યા અધ્યાય 6 ધ્યાન યોગ સુધી. અહીં ભગવાન સંન્યાસી અને યોગીની લાક્ષણિકતા વર્ણવતા કહે છે કે જે મનુષ્ય કર્મફળ પ્રત્યે અનાસક્ત રહીને પોતાના કર્તવ્ય મુજબનું કર્મ કરે છે એ જ સાચો સંન્યાસી છે, એ જ સાચો યોગી પણ છે. પરંતુ ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના યોગી થઈ શકાતું નથી. પરમેશ્વર સાથે પોતાને જોડી દેવાની પ્રક્રિયા યોગ કહેવાય છે. આ પ્રક્રિયા એટલે સર્વોચ્ચ આધ્યાત્મિક સાક્ષાત્કાર પામવા માટેની સીડી, જેનો આરંભ જીવનની નિમ્નતમ ભૌતિક દશામાંથી થાય છે અને તે શુદ્ધ આધ્યાત્મિક જીવનમાં પૂર્ણ આત્મ સાક્ષાત્કાર સુધીની ઉચ્ચતમ અવસ્થા સુધી જાય છે. યોગની પ્રારંભિક અવસ્થાને યોગારુરુક્ષુ કહેવાય છે અને અંતિમ અવસ્થાને યોગારૂઢ કહેવાય છે. આ યોગારૂઢ અવસ્થામાં માણસ ભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ઉન્નત બને છે, પરંતુ આ અવસ્થા સુધી પહોંચવામાં બાધક બને છે માણસનું ચંચળ મન. મનથી પતન પણ થાય છે અને ઉદ્ધાર પણ. બદ્ધ જીવનનું એ મિત્ર પણ છે અને શત્રુ પણ. ઉપનિષદમાં પણ કહ્યું છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાસંગો મુક્તે નિર્વિષય મનઃ. ઇન્દ્રિય વિષયોમાં મગ્ન થયેલું મન બંધનનું કારણ છે અને ઇન્દ્રિય વિષયોમાંથી વિરક્ત થયેલું મન મુક્તિનું કારણ છે. જેણે મન પર વિજય મેળવ્યો છે એના માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે, અને મન પર જેનો કાબુ નથી એના માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે. મનને ચિતનાર માટે સુખ દુઃખ, માન અપમાન, યશ અપયશ બધું જ એક સમાન હોય છે. આવો જીતેન્દ્રિય સમદ્રષ્ટિ હોય છે. એ સુવર્ણ કે કાંકરા બંનેને એક સમાન ભાવથી જુએ છે. એના માટે શુભેચ્છક કે દ્વેષીજન, શત્રુ કે મિત્ર, પાપી કે પુણ્યાત્મા સૌ સમાન હોય છે. એથી આગળ અધ્યાત્મવાદી માટે ભગવાન કહે છે કે એણે પોતાના શરીર, મન તથા આત્માને હંમેશા પરમેશ્વરમાં લીન રાખવા જોઈએ, કેમ કે પરમેશ્વર પર મનને એકાગ્ર કરવું એને જ સમાધિ કહેવાય છે. એના માટે મનુષ્યએ એકાંતવાસ સેવવો જોઈએ, જેથી બાહ્ય વિષયોના ઉપદ્રવથી અલિપ્ત રહી શકાય. તેણે દ્રઢ નિશ્ચય સાથે કામનાઓ અને સંગ્રહ વૃત્તિથી દૂર રહેવું જોઈએ. યોગાભ્યાસ માટે મનુષ્ય એકાંતમાં ભૂમિ પર કુશ ઘાસ પાથરીને એને સુવાળા વસ્ત્રથી આવૃત કરીને યોગ્ય ઊંચાઈએ આસન પર સુસ્થિર થઈને બેસવું જોઈએ. મન, ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરીને મનને એક બિંદુમાં સ્થિર કરીને હૃદય શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ. યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખવું જોઈએ અને દ્રષ્ટિને નાકના અગ્રભાગ પર કેન્દ્રિત કરવી જોઈએ. સંયમિત મનથી ભયરહિત બનીને વિષયી જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મને જ અંતિમ ધ્યેય માનીને અંતઃકરણમાં મારું જ ચિંતન કરવું જોઈએ. આવો યોગાભ્યાસી ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવદ્ ધામને પામે છે, મોક્ષને પામે છે. હવે આગળ ભગવાન યોગીઓ માટે આહાર અને નિંદ્રાના નિયમની ભલામણ કરતા કહે છે કે જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે અથવા પૂરતી ઊંઘ લેતો નથી, એ કદી પણ યોગી થઈ શકતો નથી.
જે મનુષ્ય આહાર વિહાર નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે તે યોગાભ્યાસ દ્વારા ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે, અધ્યાત્મમાં સ્થિત થઈ શકે છે. પરંતુ એના માટે યોગીનું મન વશમાં હોવું એ પ્રાથમિક શરત છે. જેવી રીતે પવનના વેગમાં દીપક સ્થિર રહી શકતો નથી, એવી જ રીતે ચંચળ મનના આવેગમાં યોગીનું ચિત્ત દિવ્ય આત્માના ધ્યાનમાં સ્થિર થઈ શકતું નથી. સમાધિની પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી સંયમિત થઈ જાય છે. આ અવસ્થાનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ અને પવિત્ર મનથી પોતાને જોઈ શકે છે અને આત્મિક આનંદ માણી શકે છે. આ આનંદાવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. આવી સ્થિતિમાં તે મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી. ખરેખર સમાધિની આ અવસ્થા જ ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વે દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. આના માટે મનુષ્યે ધીમે ધીમે ક્રમશઃ પૂર્ણ શ્રદ્ધાથી બુદ્ધિપૂર્વક મનને આત્મામાં સ્થિર કરવું જોઈએ. વિષય ચિંતનથી મનને દૂર રાખવા પ્રયત્નશીલ રહેવું જોઈએ, કેમ કે પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે એ તો જ્યાં ત્યાં ભટકતું જ રહેશે, બ્રહ્મજાળમાં ફસાતું જ રહેશે. પરંતુ સાધકે એની લગામને નિયંત્રણમાં રાખવી પડશે. જેનું મન મારામાં સ્થિત થાય છે એને નિશ્ચિતપણે દિવ્ય સુખની અનુભૂતિ થાય છે. એ રજોગુણથી પર જઈને પરમેશ્વર સાથેની એકતાનો સાક્ષાત્કાર કરે છે અને ભૂતકાળના સર્વે કર્મફળના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સાચો યોગી તમામ વિષયોમાં બ્રહ્મને જુએ છે અને બ્રહ્મમાં તમામ વિષયોને સ્થિત થયેલા જુએ છે. સમગ્ર જીવોમાં પરમેશ્વરને જુએ છે અને પરમેશ્વરમાં સર્વે જીવોને જુએ છે. અત્ર તત્ર સર્વત્ર ધરતીના કણે કણમાં એ પરમેશ્વરની ઉપસ્થિતિની અનુભૂતિ કરે છે. આવો યોગી કદી મારાથી દૂર થતો નથી કે હું પણ એનાથી દૂર થતો નથી. એના હરેક કર્મમાં હું એની સાથે રહું છું, એટલે એનું હરેક કર્મ આનંદદાયી બની રહે છે. આવા પૂર્ણ યોગી સુખ અને દુઃખમાં હંમેશા સંભાવ જાળવે છે. હવે મને તમને અને આપણને સૌને થતો સહજ સવાલ અને એ કડવી વાસ્તવિકતા અર્જુન ભગવાન આગળ રજૂ કરતા કહે છે કે પ્રભુ, મન એ ચંચળ, દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે, એટલે એને વશમાં રાખવું એ પવનને પકડવા જેવી વાત છે. આમ તો મન એ બુદ્ધિને આધીન માનવામાં આવે છે, પરંતુ એ એટલું બળવાન છે કે ક્યારેક બુદ્ધિને પણ પરાજિત કરી દે છે, એના ઈશારે નચાવે છે. એટલે આપે જણાવેલી યોગ પદ્ધતિ અવ્યવહારુ અને અશક્ય છે. સામાન્ય માણસ માટે ઘર પરિવારનો ત્યાગ, સમાધિ, સંસાર વ્યવહારમાંથી વિરક્તિ આ બધી વાતો માત્ર છે. જનસાધારણ માટે તો આ કલ્પના પણ શક્ય નથી. અર્જુન દ્વારા વ્યક્ત થયેલી ચિંતાને વ્યાજબી ગણાવતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે મહાબાહો, નિસંદેહ ચંચળ મનને વશમાં કરવાનું અત્યંત કપરું કામ છે, પરંતુ અશક્ય નથી. યથા યોગ્ય અભ્યાસ તથા વૈરાગ્યથી મનને વશમાં કરી શકાય છે. પવિત્ર સ્થળે એકાંતવાસ, પરમાત્મામાં ધ્યાન એકાગ્રતા, ઇન્દ્રિયો તથા મનનો નિગ્રહ, બ્રહ્મચર્યનું પાલન વગેરે જેવા નીતિ નિયમો થકી મન પર નિયંત્રણ કેળવી શકાય છે. આવી સંયમિત મનવાળી વ્યક્તિ જ આત્મસાક્ષાત્કારી બની શકે છે. બાકી બધા માટે આત્મસાક્ષાત્કાર દુર્લભ છે. હવે અર્જુન આપણા સૌ વતી ભગવાનને પૂછે છે કે હે કૃષ્ણ,
કોઈ વ્યક્તિ શરૂઆતમાં આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે, પરંતુ પછીથી ભૌતિકતાથી ભ્રમિત થઈને તેમાંથી વિચલિત થઈ જાય તો શું તે યોગ સિદ્ધિને પામી શકે ખરો? આવા યોગીની શી ગતિ થાય? કેમ કે આવી પરિસ્થિતિમાં બાવાના બે બગડે જેવો ઘાટ થાય છે. ન તો એને ભૌતિક સુખ મળે છે કે નથી એને આધ્યાત્મિક શાંતિ મળતી. છિન્ન ભિન્ન થયેલા વાદળ જેવી દયનીય એની સ્થિતિ થઈ જાય છે. એટલે હે કૃષ્ણ, મારા સંદેહને, મારા સંશયોને નષ્ટ કરવાની કૃપા કરો. હવે ભગવાન અર્જુનની સાથે સાથે સમગ્ર માનવ જાતને સાંત્વનાનું શીતળ અમૃત પાન કરાવતા કહે છે કે હે પૃથાપુત્ર, કલ્યાણકારી કાર્યોમાં પરોવાયેલો અધ્યાત્મવાદી હંમેશા ઉર્ધ્વ ગતિને પામે છે. એની ક્યારેય અધોગતિ થતી નથી. પૂર્ણતાને ન પામેલો અસફળ યોગી પુણ્યાત્મા લોકોની વચ્ચે સુખ ભોગવ્યા પછી સદાચારી અને ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં પુનઃ જન્મ પ્રાપ્ત કરે છે. અને એમાંય દીર્ઘકાળ સુધી યોગાભ્યાસ કર્યા પછી જો યોગી સાધનામાં નિષ્ફળ ગયો હોય તો તેને અધ્યાત્મવાદીના ઉચ્ચ કુળમાં જન્મ મળે છે, જે દુર્લભ છે. આવો જન્મ પામીને તે પોતાના પૂર્વ દેહની દૈવી ચેતના પુનઃ પ્રાપ્ત કરે છે અને પૂર્ણતાને પામવાના પ્રયત્નો કરી શકે છે. આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં ત્રીજો જન્મ પામનાર રાજા ભરત. પહેલા જન્મમાં એ ઇલાવૃત વર્ષ નામે પ્રસિદ્ધ હતા. એમણે અલ્પાયુમાં જ આધ્યાત્મિક સિદ્ધિ અર્થે સંન્યાસ ગ્રહણ કરેલો, પરંતુ તે સફળ ન થયા. પછીના જન્મમાં એમણે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો અને જડ ભરત કહેવાયા, કેમ કે તેઓ એકાંતમાં રહેતા હતા અને કોઈની પણ સાથે વાત ન કરતા. અને પછીના જન્મમાં યોગ સાધના થકી તેઓ મહાન આધ્યાત્મવાદી બની શક્યા. એમના નામ પરથી જ આ ભૂમિખંડ ભારત વર્ષ કહેવાયો. એમની જીવન કથામાંથી બોધ માત્ર એટલો લેવાનો કે પરમેશ્વર પ્રાપ્તિનો પ્રયાસ કે યોગાભ્યાસ કદાપી વ્યર્થ જતો નથી. ભગવત કૃપાથી એને પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો સુયોગ વારંવાર મળતો રહે છે. પૂર્વજન્મની દૈવી ચેતનાથી તે અનાયાસે આપોઆપ યોગના નિયમો પ્રત્યે આકર્ષિત થાય છે. આવો જિજ્ઞાસુ યોગી શાસ્ત્રોક્ત કર્મકાંડના સિદ્ધાંતોથી પર રહે છે અને અંતે અનેકાનેક જન્મોની સાધના પછી અંતે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. આવો પૂર્ણ યોગી પુરુષ કોઈ તપસ્વી, જ્ઞાની તથા કર્મી કરતાં શ્રેષ્ઠ હોય છે. માટે અર્જુન, તું બધી જ પરિસ્થિતિમાં યોગી બન. અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય, પોતાના અંતઃકરણમાં મારું જ ચિંતન કરતો હોય એ યોગી સર્વે યોગીઓમાં સર્વોચ્ચ છે. યોગીઓમાં પણ શ્રેષ્ઠતાની ચરમ સીમાની લાક્ષણિકતા સાથે અધ્યાય 6 અહીં પૂર્ણ થાય છે. તો પાછા મળીશું આવતા રવિવારે. વાત કરીશું અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગની. ત્યાં સુધી રાધે રાધે.